અને હવે વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। હિંમતનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। હિંમતનગર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ આવ્યો। હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાકણોલ કંપામાં પણ વરસાદ આવ્યો છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો જે રીતે આપણે અલગ અલગ જે જિલ્લાઓ અને વિસ્તારોની વાત કરી તે રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને હિંમતનગર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે। હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાંકણોલ કંપામાં પણ વરસાદ થયો છે અને રસ્તા પર સતત વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્યાંક વરસાદના કારણે પાણી ભરાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, આસપાસના ગામોમાં પણ વરસાદ છે, શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો હિંમતનગર સહિત આસપાસના વિસ્તારમાં બપોર બાદ એકાએક વાતાવરણ પલટો આવ્યો હતો અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો। વરસાદ જે ગતિથી વધી હતા, રોડ ઉપર પાણી ભરાયા હતા, તો બીજી તરફ તલોદના આસપાસ વિસ્તારના તલોદમાં પણ વરસાદ વરસ્યો હતો। આમ જિલ્લામાં 8માંથી 2 તાલુકામાં હાલમાં વરસાદ નોંધાયો છે। તો હિંમતનગરમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને રોડ પર પાણી ભરાઈ ગયા હતા। તો વરસાદે જે ભરાયા બાદ વરસાદ પણ ઝાપટા દરમિયાન બંધ થઈ ગયો છે। જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ।